શ્રીમદ ભાગવદ ગીતા 18મો અધ્યાય। અર્જુન બોલ્યા, હે મહાબાળો, હે અંતર્યામી, હે વાસુદેવ, હું સંન્યાસના તેમજ ત્યાગના તત્વોને જુદું જુદું જાણવા માંગુ છું। શ્રી ભગવાન કેટલાક પંડિત જન્મોને કામ્ય કર્મોના સ્ત્રી, પુત્ર, ધન આદિ પ્રિય લાગતા પ્રાપ્તિ અર્થે રોગ સંકટ વગેરેના નિવારણ અર્થે જે યજ્ઞ, દાન, તપ અને ઉપાસના જેવા કર્મો કરવામાં આવે છે એમનું નામ કામ્ય કર્મો છે। ત્યાગને સંન્યાસ સમજે છે જ્યારે બીજા વિચાર કુશળ માણસોને સંઘળિયાળ કર્મોના ફળોને ત્યાગને ઈશ્વરની ભક્તિ, દેવતાઓનું પૂજન, માતા પિતા આદિ વડીલની સેવા, યજ્ઞ, દાન, તપ તથા વર્ણાશ્રમ અનુસાર આજીવિકાના કર્મો તેમજ શરીર બંધી ખાવું પીવું વગેરે જેટલા કર્તવ્ય કર્મો છે એમના અનુષ્ઠાનમાં રહેલી ઇહલોક અને પરલોકની સઘળી કામનાઓ સંપૂર્ણ ત્યાગ કરવો એનું નામ સઘળાય કર્મોનું ફળ ત્યાગ છે, ત્યાગ કહે છે। કેટલાક વિદ્વાનો એમ કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે માટે ત્યાગ કરવા યોગ્ય છે, જ્યારે અન્ય વિદ્યાઓનું એમ કહેવાય છે કે યજ્ઞ, દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી। હે પુરુષ શ્રેષ્ઠ, હે ભરતવંશીઓમાં ઉત્તમ, સંન્યાસ અને ત્યાગ એ બેમાંથી પહેલા ત્યાગ વિશે તું મારો નિશ્ચય સાંભળ, કેમ કે ત્યાગ સાત્વિક, રાજસ અને તામસ એવા ભેદથી 3 પ્રકારનો કહેવાયો છે। યજ્ઞ, દાન અને તપરૂપી કર્મો ત્યાગ કરવા યોગ્ય નથી, પરંતુ એ તો અવશ્ય કરવા જોઈએ, કેમ કે યજ્ઞ, દાન અને તપ એ ત્રણેય કર્મો બુદ્ધિશાળી વર્ણાશ્રમ અનુસાર જેમાં માટે જે કર્મો કર્તવ્ય રૂપે જણાયા છે એ શાસ્ત્ર વિહિત કર્મોનું શાસ્ત્ર વિધિ અનુસાર અંગ ઉપાગ સહિત નિષ્કામ ભાવે ભગવતે કર્મ કરનારા મુમુગ્ન માણસોને બુદ્ધિશાળી માણસો કહ્યા છે, માણસોને પવિત્ર કરનારા છે। માટે હે પાર્થ, આ યજ્ઞ, દાન અને તપરૂપી કર્મોના તેમજ બીજા પણ સઘળાય કર્તવ્ય કર્મોના આસ્તિક અને ફળનો ત્યાગ કરીને ચોક્કસ કરવા જોઈએ। આ મારો નિશ્ચિત કરેલો ઉત્તમ મત છે। નિશ્ચિત તેમજ કામ્ય કર્મોના તો સ્વરૂપથી ત્યાગ કરવો જ ઉચિત છે, પરંતુ નિયમ કર્મનો સ્વાર્થથી ત્યાગ ઉચિત નથી, માટે મોહને લીધે એ નિયમ કર્મોના ત્યાગ કરી દેવો તાપસ ત્યાગ કહેવાયો છે। જે કોઈ કર્મ છે એ સઘળું દુઃખરૂપી જ છે એમ માનીને જો કોઈ માણસ શારીરિક ક્લેશના ભયને કર્તવ્ય કર્મોના ત્યાગ કરી દે તો એ આવો રાજ ત્યાગ કરીને ત્યાગને ફળને કોઈ રીતે પણ નથી પામતો। હે અર્જુન, જે શાસ્ત્ર વિહિત કર્મ કરવું કર્તવ્ય છે એવા ભાવથી આસ્તિક અને ફળનો ત્યાગ કરીને કરવામાં આવે છે જે સાત્વિક ત્યાગ માન્યો છે। હે માણસ, અકુશળ કર્મોનો દ્વેષ નથી કરતો કે કુશળ કર્મોનો આસ્તિક નથી થતો, એ શુદ્ધ સત્વગુણોથી યુક્ત માણસ સંયુક્ત વિનાનો બુદ્ધિશાળી અને ખરો ત્યાગી છે।